गोचरे जैनारोमशूर्णशिखरमा ब्रह्माण्डकोटिपदे कालरवि शशि सुरगणो ज्ञानलोपेक्षण एवा अक्षरधामनाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवान जय हरि प्रसाद स्वामी महाराज गुरु स्वामी महाराज जय जय जय। સાંઈજી આપણે બધા સુખ્યા છે ભગવાનના સંબંધને લઈને સુખ્યા છે, બાકી જગત બહાર ભણકે પડે છે. કોઈ અનુભવ હોય તો મને કે હમણાં 2 દિવસ પહેલા નીલકેશ મારી પાસે આવી બેઠો હતો. મને કે સ્વામી જે આવે એ ભોગ મુક્તું આવે છે, બધા દુખ્યા છે, બધા દુખ્યા છે, કે હું ભગવાનના સંબંધે સુખી છું. જે તે વ્યક્તિઓને આ શબ્દની અનુભૂતિ હશે, એટલા માટે કહું છું કે શ્રીજી મહારાજનો આશરો નો જે નિશ્ચય, આશરો તો રાખીએ છીએ પણ નિશ્ચય ખૂબ પરિપક્વ રાખજો. નિશ્ચય નહીં હોય ને તો ટકાય નહીં. નિશ્ચય ખૂબ જરૂરી છે. ઘણા લોકો કે શું પતિવ્રતાની ભક્તિની વાત કર્યા કરું છું, પણ જેને પતિવ્રતાપણું છે એ એના માટે ધર્મ છે. સમાજમાં એને લઈને માન છે. લોકલાજ પણ એને લઈને છે કે લોકો શું કહેશે. મારી જો પતિવ્રતાની ટેક છે તો લોકો શું કહેશે. એ જે બધા વિચારો છે એને લઈ અને ધીરે ધીરે એવું ઉર્ધ્વગામી થવાય. કારણ કે પૃથ્વીમાં બી નાખો તો એના પોષણના ઘણા કારણો છે કે જળ મળે, સૂર્યપ્રકાશ મળે, જમીનની હૂંફ મળે, એમાં કેટલા બધા ખાતર હોય. એમ આપણા જીવનો જે ઉત્કર્ષ થાય છે એ તો સૂર્યપ્રકાશ રૂપે જે ભગવાન સ્વામિનારાયણ છે એના થકી થાય છે. પણ સિદ્ધાંતવાદ આપણને ઘણી બધી બાબતો પોષે છે. સૂર્ય થકી જ જાણે આખી પૃથ્વી થઈ છે, બરોબર ને? સૂર્ય જો ન હોય તો આજુબાજુનું જે કંઈ છે ખાતર રહે, બી રહે, જળ રહે, કશું રહે નહીં. રાત દાડો થાય કશું ન થાય. સૂર્ય પણ ફોર્મ અલગ અલગ છે. એમ આ જે નિશ્ચય છે ને એના થકી, એ નિશ્ચયની અંદર જે પતિવ્રતાની ભક્તિ છે એની અંદર ઘણું બધું છે. આપણને એવું થાય કે શું પતિવ્રતાની ભક્તિ કરીને બાંધી રાખ્યા છે, પણ જે બાંધી રાખ્યા છે એને કરી અને આપણો મોક્ષ થાય છે. મોક્ષ થાય છે એટલે શું? કે મહારાજના ધામમાં જવાય છે. મહારાજના ધામમાં જવાય છે એટલે શું? કે ભગવાન જોડે બેસવાની આપણી વૃત્તિ સ્થિર થઈ જાય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે હમણાં સ્વામી વાત કરતા હતા કે આપણા સ્વભાવ ઉપર વાત કરવા માટે તો ખમાય નહીં. 2 દિવસથી એવું થાય છે કે સચિન મને 2 દિવસથી મળે અને અડધો પોણો કલાક જ મળવાનો હોય. પોણો કલાક મળવાનો હોય ને તો અડધો કલાક તો મારે એને કથા કરવી પડે. કેમ આવું કરે છે, કેમ કેવું કરે છે, અને આ ના કરીશ, પેલું ના કરીશ. તો હશે આમ, પણ અંદર બધી ચચરતી હોય.
એવું થઈ જાય કે બધી બાજુથી જીવવાની તો એમ. મને રાહુલ કે સ્વામીજી આપણે ફરીશું કઈ રીતે? આટલી બધી યાત્રાઓ આપણે કરવાની, કેમ નહીં કરીશું? બધું કેમ કે આટલા બધા નિયમ રાખીને યાત્રાઓ કરવાની બહુ અઘરી છે અને આ હકીકત છે. સવારે ઉઠે ને એટલે પહેલા જુએ કે બપોર અને સાંજની જમવાની વ્યવસ્થા શું થાય. પહેલી વાત એને એ જોવી પડે. જે સાધક છે ને એ આમ તો ભગવાન જ આપણી માં છે જો, પણ ઘણી બધી વખતે તો સાધક ભગવાનની માં થવું પડે. તમે જો ઊંડાણથી જોશો ને તો તમને ખ્યાલ આવશે આ વસ્તુ કે આપણે શ્રીજી મહારાજની સેવા કરતા હોઈએ તો કે ટાળ ન લાગે, તડકો ન લાગે, ઊંડું નહીં ધરાવી દેવાનું, ઠંડુ ધરાવવાનું, બહુ દાહ થાય એવું નહીં ધરાવવાનું, ને આ નહીં તે નહીં, એમ કેટલું બધું આપણે એમની કાળજી લેવી પડે. તો આપણને એવું થાય કે જેમની કાળજી મારે લેવી પડે એ મારી શું લેશે? પણ ભગવાન સ્વામી કે જે ગર્ભરૂપ નિશ્ચયનું જે જતન કરે છે અને એ ગર્ભ પછી પરિપક્વ થાય અને પછી વડલા જેવો થાય તો એનો આશરાની અંદર તો સુખે જીવન જતું રહે છે. એટલે નિશ્ચય જે છે ને એ તો સ્વામીજી નારાયણનું સ્વરૂપ છે. તો આપણાથી ઘણો કદાચ ત્યાગ નહીં થાય, આપણને ઘણો વૈરાગ નહીં ઉપજે. આમ નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ વૈરાગ્ય જોઈએ તો આપણને એમ થઈ જાય કે એના કરતાં મુક્તાનંદ સ્વામી હારા. ઘણા બધા સંતો હતા તે મંડળ એ રીતે બદલતા. નિષ્કુળાનંદ સ્વામીને રાખ્યા મહારાજે તો ધીરે ધીરે પછી મહારાજ કે સ્વામી મહારાજ રજા આપો એમ. કે કેમ? કે અહીં તો બહુ બધી દૂધપાક માવા મીઠાઈની રસોઈ આવે છે, તે તમે રજા આપો તો અમે. આવું રજા કોઈ લે? આપણને તો સગવડ હોય ત્યાં આપણે ખુરશી આપો ને, ખુરશી આપો. તો આપણને છોડાય નહીં. આપણને જે હરિભક્તો સાચવતા હોય બરોબર ને, એ હરિભક્તોના ઘરે 10 વાર જઈએ, એને 10 વાર ફોન કરીએ. અને વ્યવહારે નબળો હોય કે આપણને ફટાક દેશે કંઈ કહી દેતો હોય કે તારી આમ ભૂલ પડે છે, તો એનું કોલ લિસ્ટમાં છેલ્લું નામ આવ્યું. બોલવું હોય તો એને ફેવરેટમાં ના મૂકીએ. મહા દુઃખ છે કેમ કે આ અનુકૂળતા જે છે ને એ આપણું જીવન છે. પણ હકીકતમાં સ્વામીજી એવું બોલતા કે અનુકૂળતા છે એ પ્રતિકૂળતા છે, અને પ્રતિકૂળતા છે ને એ જ સાચી અનુકૂળતા છે. તે દિવસે સ્વામીજીની એક ક્લિપનું દર્શન કર્યો હતો તો સ્વામીજી કે ભગવાન તમને મરોડે, તમારા જીવનમાં પ્રસંગ મૂકે તો હું રાજી થવું એમ. બરોબર રાજી થવું એમ. કેમ કે તમને ડ્યુટીમાંથી ભજન થાય ને, ભજન એટલે શું? ભગવાનનો સંબંધ. તે દિવસે હું પ્રવીણભાઈના ઘરે જઈને બેઠો હતો, સભાની વાત નીકળી એટલે મેં સહજ જ સચિનને એ લોકોને હું બધું સમયસર સભામાં આવવાનું એટલે તરત પ્રવીણભાઈ એક શબ્દ બોલ્યા કે સભા છે ને એ ભગવાન જોડેની મીટિંગ છે સ્વામી. કહેવાનો મારો ભાવાર્થ છે કે આ જે વાક્ય છે એ
ખરેખર બોલનાર પણ સમજે છે, કેટલું સમજે છે એ વાત અલગ છે. અને પ્રવીણભાઈનો હૃદયનો જ ઉદ્ગાર હતો, હું એને કંઈક નિર્ણય કરતો નથી, પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે સ્વામીજી કે જીવનું જીવન છે એ શ્રીજી મહારાજ છે. આપણે કોઈ દિવસ વૃત્તિઓથી, પરિસ્થિતિથી, પદાર્થથી તણાઈ અને મહારાજનો શબ્દ અને મહારાજનું વાક્ય આપણે લખવું. જેને કરીને આપણું જીવનું જીવન છે. ખરેખર ખૂબ ખૂબ ઊંડાણથી વિચારીએ. જગન્નાથપુરી આપણે જે વખતે ગયા ને હરિકૃષ્ણ મહારાજે આપણા હૈયાને વિશે જે આનંદ મૂક્યો, એ આનંદ જો આપણો ક્ષણિક થઈ જતો હોય, પણ જેને એ આનંદ માણ્યો એને એવો વિચાર તો આવવો જોઈએ ને કે અખંડ જોઈએ, આ ક્ષણિક નહીં જોઈએ. તો જીવન સ્વામીજી આપણે એ કરી દેવાનું છે. પ્રસંગો તો આવવાના જ છે. માણસનો અવતાર છે ને એટલે સ્વામીજી હું તો તમને એવું કહું, ઘણી બધી વખત તો શ્વાસ આપણા ચાલે છે એટલે આપણને ખબર નથી પડતી, પણ તમે કોઈ દિવસ આ એસએસજી છે ને એના આઈસીયુમાં જજો. શ્વાસ ખેંચવા માટે માણસને કેટલો પ્રયત્ન કરવો પડે છે ને એ ખબર પડશે. આ કંઈ બાબા રામદેવના યોગા નથી. એસએસજીના અંદર જે ભગવાન યોગા કરાવે છે ને એ બહુ અઘરા છે. અને અંદર લીધેલો શ્વાસ બહાર આવશે કે નહીં એ ખબર નથી હોતી સ્વામીજી. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે સંઘર્ષ તો શ્વાસ લેવામાં પણ છે. પ્રસંગો તો આવવાના છે, પ્રશ્નો તો થાય, પણ એમાં જ મૂંઝાઈશું કે મહારાજનું સુખ ક્યારે માણીશું. અને ઘણી બધી વખત તો શું છે ખબર છે, આપણને અમુક દુઃખ તો બહુ વાલા લાગે. આમ સામે કરીને ભેગા કરી રાખીએ બધા પાકીટમાં, ઉપરના પાકીટમાં, નીચેના પાકીટમાં બધા ભેગા કરી રાખીએ અને પછી પેલું અત્તર સૂંઘતા હોય ને એવું કોક કંઈક વાત કરે ને એટલે મારે તો કેટલું દુઃખ. એની જે કથા આપણને એવું થાય કે અને આપણે લખતા નથી એટલે, બાકી સારામાં સારા ઓથર છે. હકીકત મારું દુઃખ એવું પુસ્તક લખવાનું આવે તો આપણે સારામાં સારા ઓથર છીએ. મને આટલા પ્રોબ્લેમ છે, મેં તો એ સહન કર્યું છે. અને આ જગતમાં કહ્યું છે કે 15 વર્ષનો છોકરો હોય ને એટલે વ્યક્તિ હોય ને એ પણ લખી શકે. હા, અને 60માં 70માં વર્ષે તો વાત જ ના કરશો. જેવા બેઠા નથી જોડે અને શરૂ કરે તમારા લોકોના જમાનાની વાત જવા દો, અમારે આવું થતું હોય છે એટલે પછી આપણે થોડા આગા પાછા થઈએ. પણ એ કથા વાર્તા સાંભળવા જ થોડી અનુભવ, પણ એ અનુભવવાળી વ્યક્તિ છે ને એની અંદર એ અનુભવમાં જો શ્રીજી મહારાજ ભળે ને તો સ્વામીજી આપણને એનો ખૂબ, અમે પેલા આપણે ત્યાં ગાતા હતા એનું શું નામ? હા, સિંધાભાઈ. અમે એમના પપ્પાને મળવા ગયા. સાંજે 90-95 વર્ષની ઉંમર, અને આમ તો 90-95 વર્ષે એવું હોય કે વ્યક્તિ લગભગ પથારીમાં પડી રહેતી હોય, ખાવા પીવા ઉઠવાનું હોય, બધા સેવા ચાકરી કરે. એટલે સિંધાભાઈએ જઈ અને વાત કરી કે ગુરુજી આવ્યા છે. તો તમે માનો નહીં, એ જે સફાળા બેઠા ને ઊભા થયા, 95 વર્ષે ઉઠી અને એમને પંચાંગ કર્યા. એટલે મેં સહજ જ એમને પછી આપ સૂઈ જાવ તો કે ના સુવાય નહીં સમય, હવે હું બેઠો છું એટલે આપણે ટેકો બેકો કરી બેસાડ્યા. એમ બધું કેમ છે? એટલે પહેલું જ વાક્ય એવું બોલ્યા કે સ્વામી શું કેમ છે? 95 વર્ષ સુધી પેટનો ખાડો પૂરવા માટે જ બધી મહેનત કરી. જોઈએ એવા ભગવાન ભજવાના રહી ગયા છે. શું તમે ભગવાનના છો એટલે પ્રાર્થના કરું છું, ભગવાનને કહેજો કે હવે જીવન આપે તો ભગવાન ભજાય એવી બુદ્ધિ અમને રહે. 95 years old,
હું તમને એવું કહું છું કે જે આપણી મૂડી છે એવી વ્યક્તિઓ, એ વ્યક્તિનો પહેલો ઉદ્ગાર, પહેલી જ વાત, એમણે એવું ન કહ્યું કે મારું શરીર છૂટે તો સારું. બાકી અમે તો જનરલ જે જગ્યાએ જતા હોય ને ઉંમર થઈ ગઈ હોય, 105 વર્ષ, તો વ્યક્તિઓ શું પ્રાર્થના કરે? મને હવે બહુ થયું, હવે બેઠાતું નથી, આ છે તે છે, હવે ઠાકોરજીને પ્રાર્થના કરો કે અમને લઈ જાય જલ્દી. 95 વર્ષે પણ એ જે બુદ્ધિની અંદર જે સતર્કતા છે ને, તો કાટ થઈ જાય. કોણ આવ્યું ઓળખાય ને, પછી જોડે વાળો કે ધમીન ધમન જે હોય ત્યારે કે હા બરોબર. કહેવાનો મારો ભાવાર્થ છે કે આપણને શ્રીજી મહારાજ મળ્યા, સ્વામીજી મળ્યા, અને ખૂબ સતર્કતા છે. આપણે ઘડી ઘડી સમજાય કે આપણા દુશ્મન નથી. આપણને ઘણી વખત એવું થતું હોય, આ તો હું સચિનનો પ્રસંગ એવું પણ રાહુલ મારા ભેળા હતો 15 દિવસ. તમને ખબર છે મારો સ્વભાવ થોડો કડક જ છે. તો અને પછી આ અમિતનો સ્વભાવ થોડો કડક છે એવું તમને બધાને ખબર છે, બરોબર ને? પણ કેટલા જણને ખબર એના કરતાં મારો સ્વભાવ વધારે કડક છે? કહો આદુ તો કરો, સાચું બોલો. મારો સ્વભાવ થોડો કડક છે જાણો. એટલે સહેજ આગુ પાછું થાય એટલે હું કહું કે આમ નહીં, આમ નહીં. પેલો લુહારનો શાક બેસે ગા છે, મારો સોહીનો છે, ટક 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 થયા જ કરે. પણ કેવું છે, ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે સમજ કે જીવ કો પ્રભુ કરને કે વાસ્તે આવ્યો છું. તો આપણે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે તલ માત્ર કસર લેવા દેવી નથી. તો આપણે એમને રાજી કરવા માટે આપણે આપણા જીવનની અંદર એક સતત, બાકી શું છે જીવનમાં જે કરવાનું છે ને, અનંત જન્મો સુધી જે કર્યું છે એ તો કરવાના જ છે, કોઈ પ્રશ્ન આવતો નથી. જો ઘણા બધાને ગોડ ગિફ્ટ હોય છે ને, નાનપણથી તબલું વગાડે, આ વગાડે. આ યશને કઈ એટલી બધી ટ્રેનિંગ છે, કશું નહીં, પણ તબલું સારું વગાડે. દર્શન બી કઈ એટલી બધી ટ્રેનિંગ લેવા નથી ગયો, તબલું સારું જ વાગે છે. આ તું કેટલું ગણે છે? આ શ્રી કેટલું બધું ગણે છે? આ બધું છે જ. આ પ્રસંગ સ્વામી કથા કેટલી કરે, એ પૂર્વજન્મના બધા અભ્યાસ હોય ને તો જ આ બધું થાય, કે તરત ના આવી જાય. એના જન્મે બી આ બધું કર્યું જ હોય. કે ઘણા લોકો આપણે કુટુંબ સાચવતા હોય, એની અંદર એકદમ એ લોકોની માસ્ટરી હોય કુટુંબ સાચવવામાં. ઘણા લોકોની ખબર જ પડે કે હા એમ બહેનો હોય એમને સારામાં સારું જમવાનું બનાવતા. ઘણી બધી દીકરીઓ એવી હોય કે જેને 17-18 વર્ષે તો એવું જોરદાર રસોડું બનાવે, તો બચારી ગયા જન્મે બી બરોબર બનાવે તો એ ગોડ ગિફ્ટ જેવું થઈ જાય. આપણને એવું લાગે છે ભગવાન શંકરાચાર્ય પૃથ્વી ઉપર આવ્યા, ભગવાન રામાનુજાચાર્ય પૃથ્વી ઉપર આવ્યા, અને આમ 3 વખત પૃથ્વીની ખાલી પ્રદક્ષિણા કરી તો બૌદ્ધ ધર્મ તો કંઈનો કંઈ મૂકી દીધો. તો ગોડ ગિફ્ટેડ થોડી છે, એ કર્મનું સતત અનુસંધાન છે, એના લીધે એ વસ્તુ થઈ છે. તો જન્મમાં ખૂબ બધું કર્યું છે, ખૂબ બધું કર્યું છે, પણ હજુ ભગવાન રાજી થાય ને એટલું કરવાનું રહી ગયું છે. તો અનુસંધાન રાખીને એ કરવાનું છે. એટલે તમને કહું છું કે કોઈક જગ્યાએ કોઈક સાધુ વડે, ટોકે, બોલે, ચાલે, મારતા તો નથી. હવે મૂકો માર હોય થોડો, પછી ના હોય તો ના છૂટકે કંઈક. ભગવાન સ્વામિનારાયણ કે કોઈ જગ્યાએ શ્રાપ દે ખરા અને નહીં દે એમ. તો ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાની જાતને એવો શ્રાપ આપ્યો કે હું કોઈ દિવસ તમને શ્રાપ દઉં તો એ ફળો નહીં, તો એ શ્રાપ દેતા હશે. તમે સમજો વાત, સિદ્ધાંત વાત છે. પણ કે કોઈક જગ્યાએ શ્રાપ દે ખરા ને નહીં દે, તો કોઈક જગ્યાએ દીધો હોય ને તો એ સુખાકારી થશે. એ ખૂબ આમ ગુસ્સે થયા હોય તો આપણે સમજવાનું કે આપણે એમને કુરાજી કર્યા છે. રાજી કરવાની મેથડ તો આપણને બધી સમજણ પડે છે, પણ કોઈક વખત આપણા વર્તન તેને
એને શું છે, કાંઈ નથી. નરેન્દ્ર મોદી જેવા રાજનેતા અને સમર્થ વ્યક્તિ, હું તો તમને એવું કહું, એ જો ઓન સ્ટેજ એવું બોલી શકતા તો કે હમ તો ફકીર હે, એવું બોલી શકતા તો સ્વામીજી તો શું તત્વ છે, એને કાંઈ લેવા દેવા નથી. સ્વામીના છેલ્લા જીવનના 10 વર્ષ ઉપર તો પીએચડી કરીએ ને તો સ્વામીજી અંધરાધાર આંસુ, સ્વામીજી ખરેખર કહું છું, આપણને એ થઈ જાય. શું ભગવાન સ્વામિનારાયણનો ભીડો જોઈએ આપણે? શું આપણે તો બધા ચમત્કારો પરચાઓ એની અંદર જ આપણને સુખ આવે છે, પણ જો ભીડાની પડે ને એના પર પીએચડી કરે છે. તો આ બધા મહાપુરુષોને આપણી પાસે કાંઈ ના જોઈએ, તો આપણેથી જે છૂટતું નથી ને ઉર્વીસ એમાં જ આંકડી ફેરવે, બાકી એને કંઈ જોઈએ નહીં, એ બધું શાંતિથી બેઠા છે. અને જે કાંઈ ન કરે, બોલો શિવજી બેઠા છે આમ કરી, કાંઈ કરે પેલા શેષનાગ ઉપર આમ મસ્તીથી સૂતા છે, કાંઈ કરે એ કાંઈ ન કરે ને તોય બધું કરી નાખે. કે ભ્રુકુટી વિલાસ ખાલી કરેલ તો જય સ્વામિનારાયણ પ્રલય કરી નાખે. અને જ્યારે પ્રશ્નો થાય ને ત્યારે જ એમને બધા યાદ કરે. આ દેવતાઓ કંઈક પ્રશ્ન થયો એટલે જાય, કંઈક પ્રશ્ન થયો તો જાય, ત્યાં સુધી યાદ કરે. કબીર સાહેબ શું વાત કરે? સુખને સુમિરન કરે તો દુઃખાયક હોય, એવું છે. તો આપણે કહેવાનો મારો ભાવાર્થ છે કે સુમિરન એ શું છે? એમના રહેવું, એમની મરજી પ્રમાણે જીવવું, તે સુમિરન છે. નહીં તો સ્વામીજી લખ 84 શું કરવા પડે? એ મળ્યા પછી બી મળે જ નહીં. લખ 84 તો ભગવાન સ્વામી કહ્યું, શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કહ્યું છે કે મારા ભક્તનો નાશ થતો નથી, પણ જન્મારા થાય. કારણ કે મહારાજ શું કરવા તમારી વૃત્તિની વિરુદ્ધ જાય? તમને જે જોઈએ, આ તો જો આપણે ભગવાનને કલ્પવૃક્ષ માનીએ ને તો તમે જે ચિંતન કરો ને એ બધું તમને મળે. આપણે કેવી જાગા સ્વામીની વાત યાદ કરીએ? શું ગુરુવીશ? કે સંકલ્પ ન કરીએ તો આપણી ભૂલ, અને પૂરા ન કરે તો એમની ભૂલ. કે આપણને સંકલ્પ કરવામાં ધ્યાન ન રહેવું જોઈએ કે શું સંકલ્પ કરવાનો છે. ભગવાન ના થયા છે, ગમે તે સંકલ્પ થોડી કરાય. તો એ તો કલ્પવૃક્ષ જેવું છે, એમની પાસે તમે જે માગશો. પણ જે દિવસે આપણે એવું માનશું કે મારા આત્માના ધણી છે, તો પછી એ નક્કી કરશે કે આપણને શું આપવું ને આપણને શું નહીં આપવું. એ તો સાચા ધણી, તો આપણે એને રાજી કર્યા કહેવાય. એ તો સ્વામીજી જીવન બેઠો ચાલે, ગમે તેમ ઘસી પૂરું કરી નાખવાનું. હે ને, ઘણા લોકો કે જમવા બેઠા હોય, ઘરે 4 જણ હોય, ખીચડી બનાવીને બધું બનાવીને તો છેલ્લા કે હવે લઈ લો ને વધશે, કે પરાણે ખવડાવી દે. નહીં વિજય? પછી ડગોલું વધે, બધું વધે, પછી એટલે ડગોલું વધુ એ જન્મારાનું ને. સ્વામીજી એક દિવસે ખરી ભગત હોય, એનું બચારાનું ખાઈ પેટ બહુ આમ એ થઈ ગયું છે કે સ્વામીજી આમ ચાલતા હતા ને ઊભા રહી ગયા. પછી એના પેટ ઉપર આમ હાથ ફેરવે અને કે આપણે ઓછું કરી દેવાનું. કે સ્વામીજીની સ્ટાઇલ હતી, આપણે ઓછું કરી દેવાનું ને. કે હા સ્વામી, તો કે નહીં, ડગોલું હશે તો અક્ષરધામમાં નહીં જવાય. તમે સમજો, આ જે ડગોલું એટલે શું છે? વૃત્તિ છે. આ વૃત્તિ છે આપણી, સ્વાદમાં વૃત્તિ છે, આમ છે તેમ છે, બધી વૃત્તિ. ઘણા લોકો રવિવાર હોય તો ઊંઘ ઉડી ગઈ હોય, રોજ સવારે ઉઠી જતો હોય, નોકરી ધંધે જવાનું હોય, 9 વાગે ઉઠી જવાનું, પહોંચવાનું હોય, તો 7 વાગે આંખ ખુલી જ જતી હોય. રવિવારના દિવસે સ્વામીજી 9-10 વાગ્યા સુધી તાણે. એટલે આ બધી વૃત્તિઓ છે. જાગૃત થવાનું છે, ભગવાનના થવાનું છે. બાકી બધું જે કરવાનું છે એ કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે ને એ કળા છે. કર્મનું કૌશલ્ય આપણને આવડવું જોઈએ. ભગવાન રાજી થાય ને આપણને આ બધા કર્મનું બંધન ન થાય, એનું ફળ ન થાય. મહારાજ
મહારાજ રાજી થાય એવું ફળ થાય ને એવું આપણે શીખવાનું છે. તો એક વિશેષ વાત મારે તમને એ કહેવું છે કે આપણે યજ્ઞ અનુષ્ઠાન કરવાનું છે. એ નિમિત્તે આજથી બધા જન મંગળના 11 પાઠ રોજ નિયમિતપણે કરજો. આપણે યજ્ઞ અનુષ્ઠાન કરવાનું છે નવેમ્બર મહિનામાં. એના સંદર્ભે 11 પાઠ જન મંગળના રોજ કરવાના છે. દિનેશભાઈ એક સરસ એ બનાવી બધા હરિભક્તોને આપો, બહાર પ્રિન્ટ કરાવી દો. સરસ આપણે પેલું સ્ટીકર કરાવ્યું હતું ને ત્યારે આ દિનેશભાઈ એ કરી આપે. એટલે બીજું મેં તમને કહ્યું કે આપણે ગઢડા જવાનું છે. એની અંદર અચૂકપણે મેં જે લોકોને કહ્યું છે બધા આવવાનું છે. બધાએ કમ્પલસરી આવવાનું છે. મને ખબર છે કે 31મી માર્ચ છે, પણ જો શક્ય થતું હોય તો 31 માર્ચવાળાને થોડી છૂટ, બાકી કોઈને છૂટ નહીં. બરાબર? મન રમાડે એમ નહીં રમવાનું. આપણે જેને મરજી રાખતા આવડી એ જ બહુભાગ્યો. મરજી એટલે શું ખબર છે તમને? બોટ. નદીએ એક વખત લક્ષી તરવૈયો હોય તરી શકે, સમુદ્ર તરી શકે નહીં. એના માટે કમ્પલસરી બોટ જોઈએ. મરજી છે ને ભગવાનના ચરણારવિંદ છે, એ આપણે રાખવાનું. બાકીનું જે થવાનું હોય ગુરુ